અને વાત હવે ભરૂચની, તો ઝઘડિયાના ઉમરલા નજીક વડિયા પાસે ટ્રેક્ટર પલટી જતા 3 લોકોના મોત થયા હતા, જ્યારે 23 લોકોને ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વડિયા મંદિરે દર્શન કર્યા બાદ ટ્રેક્ટરમાં બેસીને પાછા ફરતી વખતે આ ઘટના સર્જાઈ હતી. ઉમરલાથી પાળેથા જવાના રોડ પર વડિયા નજીક એક ટ્રેક્ટર પલટી જતા ટ્રેક્ટરમાં બેઠેલા લોકો નીચે દબાયા હતા. ટ્રેક્ટર પલટી જવાની ઘટનામાં એક યુવતી સહિત 3ના મોત થયા હતા, જ્યારે 23 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. વડિયા ખાતે આવેલ મંદિરે દર્શન કર્યા બાદ આ લોકો ટ્રેક્ટરમાં બેસીને પાછા ફરતા હતા, ત્યારે થોડે દૂર ગયા બાદ અચાનક ટ્રેક્ટર પલટી મારી જતા તેમાં બેઠેલા લોકો નીચે દબાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવની કામગીરી હાથ ધરી હતી. ઘટનાની જાણ થતાં ઉમરલા પોલીસ તેમજ ઉમરલાના કેટલાક લોકો પણ દોડી આવ્યા હતા. પલટી મારેલ ટ્રેક્ટર નીચેથી ભારે જહેમત બાદ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક ઉમરલા સરકારી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ વધારાની સારવાર માટે 3 લોકોને રાજપીપળા ખાતે રિફર કરવામાં આવ્યા હતા.